માં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે। આભાર। પેનિક તો ન જ ફેલાવવું જોઈએ, પણ કેટલાક જે પેટ્રોલ ડીઝલના જે પેટ્રોલ પંપ છે એ લોકો નથી આપી રહ્યા અને એવું કહે છે અમને જથ્થો નથી મળી રહ્યો, તો જો એ લોકો પણ ક્યાંક ને ક્યાંક સ્ટોક કરી રહ્યા છે, કાળાબજારી કરી રહ્યા છે, પેનિક કરવાનો પ્રયાસ કરે છે, એની સામે સરકાર શું? એટલે આજે બપોરે જ આ બાબતની બી બેઠક લેવામાં આવી છે અને ખાસ કરીને કોઈ બી જગ્યા પર અગર સપ્લાયની અંદર વ્યવસ્થાઓની અંદર ક્યાંક નાની મોટી તકલીફ પડી હોય તો એ બાબતની બી જાણકારી સંપૂર્ણ લેવામાં આવી રહી છે અને એની અંદર જે કંઈ નાના મોટા ઇસ્યુ હશે તો એ ક્લિયર કરવામાં આવશે। પરંતુ બધી જ જગ્યા પર પેટ્રોલનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ સંપૂર્ણપણે આપણી લોકો પાસે જે કંઈ આવશ્યક જે સ્ટોકની જરૂર હોય એ બાબતની વ્યવસ્થાઓ છે। બીજું એવું થઈ રહ્યું છે ઘણા પેટ્રોલ પંપોને જોવા મળ્યું છે કે જે સાદું ડીઝલ કે પેટ્રોલ છે એ નથી મળી રહ્યું, પણ જે પ્રીમિયમ ડીઝલ પેટ્રોલ છે એ જ લેવાનો આગ્રહ અને પેટ્રોલ પંપ વાળો કહે છે કે અમારી પાસે આ નથી, તમારે આ લેવું છે તો અમે આપીશું। રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી બેઉને સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ બી કાળાબજારી કે કોઈ બી પ્રકારનો લોકોને હેરાનગતિ થાય એ પ્રકારના કોઈ બી કાર્ય કોઈ બી એજન્સીઝ દ્વારા કે પછી આ પ્રકારના પ્રાઇવેટ જે વેપારીઓ છે એમના દ્વારામાં કાંઈ બી કરવામાં આવશે તો એની ઉપર પગલાં ભરવામાં આવે છે, ચાહે ગેસનું હોય કે પછી પેટ્રોલ ડીઝલનું હોય। આ બધા જ વિષયોમાં ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। કેટલાક જે પ્રાઇવેટ પંપો છે જે સરકારી એજન્સી સંચાલિત નથી એવા પંપોમાં સપ્લાય અત્યારે ઓછો છે। એક બાજુ સ્થિતિ આપણે દર 2 દિવસે રિવ્યુ કરી રહ્યા છે, બીજી બાજુ પ્રાઇવેટ પંપો એવું કહે છે કે અમારી પાસે સપ્લાય નથી। મેં આપને કહ્યું કે આ બધી જ વસ્તુનો રિવ્યુ રાજ્ય સરકાર દ્વારા દરરોજ લેવામાં આવી રહ્યો છે અને બધા જ પંપને સપ્લાય મળી રહે તે માટેની વ્યવસ્થાઓ બી ગોઠવવામાં આવી છે। भाई आज अहमदाबाद के कुछ पेट्रोल पंपों पे जो है पेट्रोल डीजल नहीं मिल रहा है, लोगों की लाइनें होती हैं, सरकार क्या कदम उठा रही है, क्या हकीकत है? देखिए, केंद्र सरकार एवं राज्य सरकार पेट्रोल डीजल सप्लाई की बात हो या गैस की बात हो, ये सभी विषयों को लेकर रेगुलर रिव्यू बैठक कर रहे हैं और मैं राज्य के सभी नागरिकों को विनती करना चाहता हूं कि किसी भी तो हालમાં નાયબ મુખ્યમંત્રીને આપ સાંભળી રહ્યા છો, જેઓએ સ્પષ્ટતા કરી દીધી છે કે પેટ્રોલની ઘટ અથવા તો ડીઝલની ઘટને લઈને કોઈ હાલમાં પરિસ્થિતિ છે જ નહીં। કદાચ અવ્યવસ્થા થઈ હોઈ શકે છે અથવા વ્યવસ્થાના ભાગરૂપે આવું કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હોઈ શકે છે। કોઈ પણ જગ્યાએ લાઈન લગાવવાની કે પેટ્રોલને લઈને પેનિક બાઇંગ કરવાની જરૂર નથી। તો અમદાવાદના વિવિધ પેટ્રોલ પંપ પર ભર બપોરે તડકામાં લોકો લાઈન લગાવીને ઉભા રહી ગયા। ભાવ વધારાની અફવાને લઈ લોકો પેટ્રોલ પંપ પર રીતસર લાઈનમાં ઉભા રહ્યા। વાહનોમાં ટાંકી ફૂલ કરાવવા માટે લોકો લાઈનમાં લાગી ગયા હતા। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરની અંદર। આમાં પરિસ્થિતિ એ થઈ રહી છે કે જ્યાં આગળ પેટ્રોલ ન ખૂટવું જોઈએ ત્યાં પણ ખૂટવા લાગ્યું છે, કારણ કે સામાન્ય રીતે જે લોકો પેટ્રોલની જરૂર નથી તે પણ ભરાવા લાગી ગયા છે, અફવામાં આવી ગયા છે અને એના કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। માનવ મંદિર હોય, આંબાવાડી હોય, અંજલી હોય, થલતેજ, બોપલ, શાલમ તમામ જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વધુ એક જે જાણકારી મળી રહી છે, અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર આ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો આપ જે જોઈ રહ્યા છો તે બોપલ વિસ્તારના પેટ્રોલ પંપ પર ભારે ભીડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ આ રીતની પરિસ્થિતિ છે। બોપલ, થલતેજ, કોઈ પણ વિસ્તાર આપ જુઓ કે જ્યાં આગળ કોઈકે એવો મેસેજ નાખી દીધો કે પેટ્રોલની કમી થઈ ગઈ છે ગુજરાતમાં, એ જાણ્યા વગર સમજ્યા વગર લોકો લાઇનમાં ઉભા રહી ગયા છે। શહેરના અલગ અલગ પેટ્રોલ પંપ પર ભારે ભીડ છે। બોપલ, થલતેજ, પ્રહલાદનગરમાં પેટ્રોલ પંપ પર કતારો છે। પંપની બહાર દૂર દૂર સુધી વાહનોની લાઈન લાગી ગઈ છે। સામાન્ય સમજને આપણે જો વાપરીએ તો જો પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ ના હોય, ડીઝલ ના હોય તો તમારે લાઈન લગાવવાનો વારો જ ના આવવો જોઈએ। જો પેટ્રોલ કે ડીઝલ છે જ નહીં તો ત્યાં આગળથી આપશે કેવી રીતે? આવા અલગ અલગ મુદ્દાઓ જે છે તે થઈ રહ્યા છે, પરંતુ લોકો સમજી નથી રહ્યા। ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે પ્રહલાદનગરથી। મૌલિક, એક અફવા અને એના કારણે આજે દ્રશ્યો આપની પાછળ છે એ સર્જાતા જોવા મળી રહ્યા છે।
સ્વાભાવિક રીતે અત્યારે હાલ જે પેટ્રોલ ડીઝલનો જથ્થો છે તે યુદ્ધના પરિણામના કારણે ક્યાંક ને ક્યાંક ભારતભરમાં ખૂબ જ ઓછો આવી રહ્યો છે અને તેને પહોંચી વળવા માટે અલગ અલગ રિફાઇનરીઓ દ્વારા જે રીતે પહેલાં પેટ્રોલ ડીઝલનો જથ્થો જે છે તે પહોંચાડવામાં આવતો હતો તેનાથી સ્વાભાવિક રીતે ઓછો મળી રહ્યો છે અને તેના જ પરિણામે હવે તેની અછત જે છે તે અનેક પેટ્રોલ પંપ પર વર્તાઈ રહી છે. ખાસ કરી વાત કરીએ તો જે પેટ્રોલ પંપ માલિકો જે છે તે લોકોને મળતા પેટ્રોલ ડીઝલના જથ્થા જે છે તે હવે 10 ગાડીની જગ્યાએ માત્ર 7 ગાડી છે તે મળી રહી છે. જે 2 દિવસે ગાડી આવતી હતી તેની જગ્યાએ માત્ર 10 દિવસે એડવાન્સ પેમેન્ટ ઉપર મળી રહી છે અને તેના જ પરિણામે હવે આ જે પેટ્રોલ ડીઝલ પંપો જે છે ત્યાં આગળ લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે. સિદ્ધાર્થ, કારણ માત્ર એ છે કે લોકો જે છે તે હવે ગેરસમજમાં છે કે પેટ્રોલ ડીઝલ પંપ જે છે તે આવતીકાલથી બંધ થઈ જશે, પરંતુ આ પ્રકારના તથ્યો જે છે તે હજી સુધી કોઈપણ પેટ્રોલ ડીઝલ ઓથેન્ટિક જે છે પંપો છે તેના તરફથી નથી મળી રહ્યા. માત્ર ને માત્ર ઓવરફ્યુલિંગ જે છે તે હવે શહેરીજનો કરાવી રહ્યા છે. ન માત્ર અમદાવાદમાં પરંતુ અનેક જગ્યાના મહાનગરો જે છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે. કેટલીક જગ્યાએ એવી સ્થિતિ બનવા પામી છે કે અત્યારે હાલ પેટ્રોલ ડીઝલ જે છે પંપ ઉપર જે ડેલી આવતું હોય છે તે ખૂટી પડતા પેટ્રોલ પંપ જે છે તે બંધ કરવો પડી રહ્યો છે અને અત્યારે હાલ જે જગ્યાએ અવેલેબલ પેટ્રોલ ડીઝલ છે ત્યાં આગળ આ પ્રકારની લાંબી કતારો જે છે તે પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે જોવા મળે છે. કેટલીક જગ્યાએ તો જે મુશ્કેલી છે તે રોડ ઉપર પડી રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો અત્યારે હાલ પ્રહલાદનગર વિસ્તારના કે પેટ્રોલ ડીઝલ પુરાવા માટે ખુદ પોલીસે જે છે તે ટ્રાફિકનું અત્યારે હાલ હેન્ડલિંગ જે છે તે સંભાળવું પડી રહ્યું છે. અનેક જગ્યાએ મોટી કતારો થઈ જતાં પોલીસે એ બાબતે પણ સંભાળવી છે કે રોડ રસ્તા જે છે તે બંધ ન થઈ જાય તેની પૂરતી તકેદારી રાખી રહ્યા છે. લોકો કિલોમીટર સુધી લાંબી કતારો જે છે તે લગાવી રહ્યા છે, પરંતુ બીજી જગ્યાએ તે જોવા જઈએ તો જે રસ્તો જે છે તે રસ્તો તેના કારણે ડિસ્ટર્બ થાય છે. અનેક વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ પોલીસ સ્થાનિક જે છે તે અત્યારે હાલ આ પેટ્રોલ ડીઝલના પંપો જે છે ત્યાં આગળ પેટ્રોલિંગની સાથે સાથે વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટેની વ્યવસ્થા જે છે તે ગોઠવી રહી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ક્યાંક ના બગડે તે માટેની પૂરતી તકેદારી જે છે તે પોલીસ તરફથી રાખવામાં આવી રહી છે. જી મૌલિક આભાર સમગ્ર માહિતી બદલ. તો વાત એટલી છે કે જે પહેલા ક્રેડિટમાં પેટ્રોલ મળતું હતું તે હવે પહેલા પૈસા આપ્યા બાદ કંપની આપી રહી છે જે પણ વેપારીઓ છે, જેના કારણે ગેરસમજ ઊભી થઈ ગઈ છે કે પેટ્રોલ નથી અને અથવા પેટ્રોલ પંપ બંધ થઈ જવાના છે, જેના કારણે આ ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના શાહ આલમ વિસ્તારની વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી. અંજલી 4 રસ્તાના પેટ્રોલ પંપ પર પણ જબરજસ્ત લાઈન જોવા મળી. અફવાને પગલે લોકો કામ ધંધા છોડી પેટ્રોલ ભરાવા પહોંચી ગયા છે. જેને જરૂર નથી એ પણ ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે. અમદાવાદના અનેક પેટ્રોલ પંપ પર સવારથી જ પેટ્રોલ ડીઝલનો જથ્થાની અછત સર્જાઈ હોવાની વાત છે, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના આંબાવાડી પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આંબાવાડીના જે વિડીયો છે તે પેટ્રોલ પંપની બહારના જોશો તો 1 કિલોમીટર 1.5 કિલોમીટર લાંબી લાઈનો હોય તે પ્રમાણેના વિડીયો જે છે તે હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થવા લાગ્યા છે. અમદાવાદમાં પેટ્રોલ પંપ બહાર વાહન ચાલકોની જે લાઈન છે તે વસ્ત્રાપુરમાં પણ જોવા મળી હતી. વસ્ત્રાપુર પેટ્રોલ પંપ ખાતે દૂર દૂર સુધી વાહનોની લાઈનો લાગી હતી. પેટ્રોલ ડીઝલની અછતની સંભાવના વચ્ચે લોકોમાં અફરાતફરી છે. વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે લોકો લાઈનમાં લાગી ગયા છે. ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને એલપીજીની અછત દેખાઈ આવતી હતી. લોકો અત્યાર સુધી ગેસ એજન્સીઓ બહાર લાઈન લગાવી રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે લોકો અહીંયા હવે પેટ્રોલ પંપ ઉપર જે છે જે રીતે લાઈનો લગાવી રહ્યા છે અને અત્યારે પેટ્રોલ પંપ ઉપર અફરાતફરીનો માહોલ છે. તમામ લોકોને એવું છે કદાચ પેટ્રોલ બંધ ના થઈ જાય, જેથી પોતાની વાહનોની અંદર પેટ્રોલ ફૂલ કરવા માટે લાઈનો લગાવી રહ્યા છે. માત્ર આ પેટ્રોલ પંપ છે જેને પેટ્રોલ પંપવાળાને બી ફરજ પડી છે કે આને બંધ કરે, કારણ કે લોકોની લાઈનો ખૂબ જ મોટી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે માત્ર પેટ્રોલ પંપની અંદર નથી, પરંતુ રોડ ઉપર જે વસ્ત્રાપુરા રોડ છે તે રોડ ઉપર પણ આપને આ લાઈનો જોવા મળી શકે છે કે આખું રોડ જે છે તે ભરાઈ ગયું છે. પેટ્રોલ પુરવા માટે જે વાહન ચાલકો છે તે રોડ ઉપર આવી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકોના મનમાં ભય છે કે ક્યાંક પેટ્રોલ પણ બંધ ના થઈ જાય, લોકોનું જે વાહન છે તે બંધ ના પડી જાય, જેના કારણે લોકો જે છે તે અત્યારે પેટ્રોલ ફૂલ કરવા માટે પેટ્રોલ પંપ ઉપર જે છે લાંબી લાઈનો લાગી છે. આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો જે છે તે જોવા મળી રહી છે અને લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક જો માહોલ છે તે બોલાચાલી સુધી આવી ગયું છે કે પેટ્રોલ પંપના જે
કર્મચારીઓ છે અને વાહન ચાલકો વચ્ચે પણ હવે ક્યાંક ને ક્યાંક બબાલની સ્થિતિ ઊભી થઈ રહી છે, કારણ કે બધાને એવું છે કે પહેલાં તે પેટ્રોલ પુરાવે, જેના કારણે આ પ્રકારની સ્થિતિ જે જોવા મળી રહી છે. જો કે પેટ્રોલ એસોસિએશનના જે પ્રમુખ છે અને જે તેમની ટીમ છે તે લોકોનું કહેવું છે કે પરિસ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે. જો કે આ પ્રકારે કોઈ પણ પેનિક થવાની જરૂર નથી, પરંતુ લોકોના મનમાં એવું જ છે કે કદાચ પેટ્રોલ બંધ થઈ જાય તો લોકોનું વાહન જે છે તે ક્યાંક ને ક્યાંક બંધ થઈ જશે અને લોકોને હેરાની થઈ શકે છે. ત્યારે હવે પેનિક થવાની જરૂર નથી એ પણ અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે તો રોડ ઉપર લાઈનો જે છે તે જોવા મળી રહ્યું છે. કેમેરામેન હિરેન શાહ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાજકોટ